નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે એમાઇન સંયોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ભૌતિક ગુણધર્મો, એમાં દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ. દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ સરળ છે કે આ એમાઇન સંયોજનો એ એમોનિયાના વ્યુત્પન્નો છે. આ જે એમોનિયા છે NH3 એ NH3 ના વ્યુત્પન્નો છે. માટે એમોનિયા જે પ્રકારનો ગુણધર્મ ધરાવે છે તે જ પ્રકારના ગુણધર્મો આ એમાઇન સંયોજનોમાં જોવા મળે છે. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેને પરિણામે તે પાણી સાથે H બંધ બનાવે છે. આ અન્ય હાઇડ્રોજનો પણ પાણીના ઓક્સિજન સાથે H બંધ બનાવે છે અને H બંધ બનાવતા હોવાથી NH3 સંયોજન એ પાણીમાં દ્રાવ્ય છે. એ જ પ્રકારે અહીંયા પણ એમોનિયામાંથી પ્રાપ્ત થતા વ્યુત્પન્નો 10 એમાઇન, 20 એમાઇન કે 30 એમાઇન. અહીંયા નાઇટ્રોજન સાથે એક જ આલ્કાઇલ સમૂહ છે, અહીંયા નાઇટ્રોજન સાથે 2 આલ્કાઇલ સમૂહ છે અને નાઇટ્રોજન સાથે 3 આલ્કાઇલ સમૂહ છે. આમ જાઓ તો આલ્કાઇલ સમૂહની સંખ્યામાં પણ વધારો થાય છે અને કદમાં પણ વધારો થાય છે અને પરિણામે તેનો અવકાશી અવરોધ વધે છે અને અવકાશી અવરોધ વધવાને પરિણામે પાણી સાથે H બંધ બનાવવાની પ્રબળતામાં ઘટાડો થાય છે. અહીંયા NH3 1 2 3 4 એ પાણી સાથે H બંધ બનાવે છે, પરંતુ આપણે 10 આલ્કાઇલ લઈએ તો 10 આલ્કાઇલમાં આ એ પાણી સાથે H બંધ બનાવતો નથી. H બંધની સંખ્યા 3 જ થાય છે. જ્યારે આપણે 20 લઈએ, અહીંયા H બંધની સંખ્યા આની અંદર H બંધની સંખ્યા 3, 1 2 અને 3. આમ H બંધ 3 બનાવે. હવે આપણે 20 લઈએ તો 20 એટલે એક H નું વિસ્થાપન R વડે કરીએ, આલ્કાઇલ સમૂહ વડે કરીએ તો 2 આલ્કાઇલ સમૂહને પરિણામે H બંધની સંખ્યા 2 થઈ જાય છે. એ જ પ્રમાણે જો 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો આ આલ્કાઇલ સમૂહ H બંધ બનાવતા નથી, H બંધની સંખ્યા 1 જ થઈ જાય. આમ મિત્રો, H બંધની સંખ્યા ક્રમશઃ ઘટે છે, તેથી પાણીમાં દ્રાવ્યતા ક્રમશઃ ઘટે છે. માટે 10 એમાઇનની દ્રાવ્યતા સૌથી વધુ, પછી 20 અને પછી 30. આ ઉપરાંત પરસ્પર H બંધ બનાવે છે એની પણ સંખ્યા ક્રમશઃ ઘટે છે, એટલે ઉત્કલન બિંદુમાં પણ ક્રમશઃ ઘટાડો થાય. તો આમ દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ એની ક્રમશઃ ઘટે છે. એ જ પ્રકારે મિત્રો ઉદાહરણ તરીકે લઈ શકીએ કે C3H9N એના 5 સમઘટકો બને છે, 1 2 3 4 અને 5. તે પૈકીના 3 ક્રિયાશીલ સમઘટકો છે. 3 ક્રિયાશીલ સમઘટકો અને કહીશું 10 એમાઇન NH2 સમૂહ છે, અને કહીશું 20 એમાઇન અને કહીશું 30 એમાઇન. મિત્રો, તો આ ક્રિયાશીલ સમઘટકોના દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુનો ક્રમ જોઈએ તો આમ જાઓ તો દ્રાવ્યતા ઘટે, દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુમાં ક્રમશઃ ઘટાડો થાય છે. કારણ કે એમાઇન સંયોજનોમાં H બંધની સંખ્યા કેટલી તો કે 3. 10 એમાઇનમાં 3, જ્યારે 20 એમાઇનમાં 2 H બંધ બને છે અને 30 એમાઇનમાં એક જ H બંધ બને છે. આમ H બંધની સંખ્યામાં ઘટાડો થતો હોવાને પરિણામે તેની દ્રાવ્યતા ઘટે છે. આ ઉપરાંત તેના ઉત્કલન બિંદુમાં પણ ઘટાડો થાય છે. માટે એનો ઉત્કલન બિંદુ કે દ્રાવ્યતાનો ક્રમ જો ગોઠવવો હોય તો 10 કરતા 20, 20 કરતા 30 એમાઇનનું દ્રાવ્યતા અથવા ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટે છે. મિત્રો, MCQ માં બરાબર ધ્યાનમાં રાખજો. હવે આ બંનેમાં 10 એમાઇન જ છે,
પરંતુ Na2 સમૂહનું સ્થાન ભિન્ન છે. આમ Na2 સમૂહનું સ્થાન અહીંયા પહેલા કાર્બન ઉપર છે એટલે 1 0. અહીંયા પણ Na2 સમૂહ બીજા કાર્બન ઉપર છે એટલે આનું સ્થાન 2 છે, આનું સ્થાન 1 છે, પરંતુ બંને 1 0 જ એમાઇન છે. તો પછી આમ જાઓ તો અહીંયા અવકાશી અવરોધ વધે છે. મિત્રો, અવકાશી અવરોધ વધે છે. અહીંયા કોઈ અવકાશી અવરોધ નથી, એક જ આલ્કાઇલ સમૂહ છે. અહીંયા નાઇટ્રોજન સાથે જોડાયેલા કાર્બન સાથે બે આલ્કાઇલ સમૂહ છે. અહીંયા Na2 સમૂહ ધરાવતા કાર્બન સાથે એક જ આલ્કાઇલ સમૂહ છે. માટે આમ જાવ તો અવકાશી અવરોધ વધે છે, અને અવકાશી અવરોધ વધે એટલે દ્રાવ્યતા અને ઉત્ક્રમ બિંદુ પણ ક્રમશઃ ઘટે છે. આ ઉત્ક્રમ બિંદુ પણ ક્રમશઃ ઘટે એટલે આ MCQ માં તમારે યાદ રાખવાનું. થિયરીમાં નથી પૂછાતું, પણ તમને અવશ્ય રીતે MCQ માં પૂછાય છે. હવે એનો બેઝિકતાના ગુણધર્મોની ચર્ચા કરીએ. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બેઝિકતાનો ગુણધર્મ. એમાઇન સંયોજનો અથવા તો એમોનિયા એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. એનું કારણ કે NH3 ઉપર નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે છે, અને તેથી આ બધા જ લુઈસ બેઝ તરીકે વર્તે છે. યાદ રાખજો, એમોનિયા અથવા તેમાંથી બનતા એમાઇન સંયોજનો બધા જ લુઈસ બેઝ તરીકે વર્તે છે, કારણ કે એમોનિયા અથવા એમાઇન સંયોજનના નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને પરિણામે તે દાન કરવાની વૃત્તિ ધરાવે છે. માટે એમોનિયા 10 એમાઇન, 20 એમાઇન કે 30 એમાઇન પોતે લુઈસ બેઝ તરીકેનો ગુણધર્મ ધરાવે છે. એમોનિયાના જે ગુણધર્મ છે તે જ 10, 20 અને 30 ના ગુણધર્મો છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને પરિણામે 10 એમાઇન, 20 કે 30 એમાઇન પોતે બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે. પરંતુ બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો કે એમોનિયા આમાં આલ્કાઇલ સમૂહ જે છે, આમાં આલ્કાઇલ સમૂહ છે. આ આલ્કાઇલ સમૂહ આ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એટલે કહી શકાય કે +I પ્રેરક સમૂહ છે. +I પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી, R સમૂહ નથી, ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તેથી R નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. આ R નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. અહીંયા એક જ R નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. અહીંયા બે આલ્કાઇલ સમૂહ નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. આમાં ત્રણ આલ્કાઇલ સમૂહ એ નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. એટલે નાઇટ્રોજન ઉપર
ઇલેક્ટ્રોન ઘનતા ક્રમશઃ વધે છે અને ઇલેક્ટ્રોન ઘનતા વધવાથી નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન યુગ્મો દાન કરવાની વૃત્તિ વધે છે. આમ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ક્રમશઃ વધે છે, તેથી બેઝિકતા વધે છે. બેઝિકતા ક્રમશઃ વધે છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એમાઇનમાં એમોનિયામાં કોઈ આલ્કાઇલ સમૂહ જ નથી. જ્યારે 10 એમાઇન 20 30 એમાઇનમાં આલ્કાઇલ સમૂહ છે અને આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે પોતે પ્લસ આઈ પ્રેરક અસર ઉત્પન્ન કરે છે અને આ આલ્કાઇલ સમૂહ નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. તેથી નાઇટ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે અને તેથી તે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ક્રમશઃ વધે છે. માટે આ દિશામાં જાઓ તો બેઝિકતામાં ક્રમશઃ વધારો થાય છે. બહુ ક્લિયર કટ વસ્તુ છે મિત્રો કે જેની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધુ તે પ્રબળ બેઝ. તો આમાં 30 એમાઇન જે છે એ 30 એમાઇનની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધુ છે, કારણ કે તેમાં આલ્કાઇલ સમૂહ વધુ છે. માટે ક્લિયર સમજી લો. એટલે બેઝિકતાનો જો ક્રમ લેવામાં આવે, બેઝિકતાનો ક્રમ, તો પહેલો આવે 30 ની બેઝિકતા સૌથી વધુ, કારણ કે તેમાં 3 આલ્કાઇલ સમૂહ છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. નાઇટ્રોજન સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ત્યાર પછી આવે 20 એમાઇન, ત્યાર પછી આવે 10 એમાઇન અને ત્યાર પછી આવશે એમોનિયા. મિત્રો બરાબર સમજી લો કે એમોનિયાની બેઝિકતા એ એમાઇન સંયોજન કરતા સૌથી ઓછી છે. પહેલા 30 બેઝિક પ્રબળ, પછી 20 10 NH3. આ જે છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. તૈયાર કરજો ને કરજો. આમ આપણે સરળતાથી એની બેઝિકતા નક્કી કરી શકીએ છીએ. હવે લઈએ આલ્કાઇલ સમૂહ, લઈએ આપણે આલ્કાઇલ અને એરાઇલ એમાઇન લઈએ. એરાઇલ એમાઇન તરીકે NH2 છે. NH2. તો આ NH2 ની સંપદન ઘટનાને પરિણામે એનિલિન જે છે એ એનિલિનમાં સંપદન ઘટના થાય અને સંપદન ઘટનાને પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન ચક્ર તરફ જાય અને બેન્ઝીન ચક્ર તરફ જાય તો ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઘટી જાય છે. બરાબર સમજી લો. ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઘટી જાય છે એટલે કહી શકાય કે એરાઇલ એમાઇન હોય, એરાઇલ એમાઇન ની બેઝિકતા ઓછી. એરાઇલ એમાઇન ની બેઝિકતા સૌથી ઓછી. એટલે બેઝિકતાનો ક્રમ જો યાદ રાખવો હોય તો 30, પછી 20, 10 NH3 અને NH3 કરતા પણ બેઝિકતા ઓછી છે, કારણ કે NH3 માં નાઇટ્રોજન તો ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાયી છે જે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આ નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બેન્ઝીન ચક્રમાં ચાલ્યા જાય છે, તેથી તેની દાન કરવાની વૃત્તિ ઘટે છે. એટલે એમોનિયા કરતા પણ એનિલિનની બેઝિકતા ઓછી છે. હવે અહીંયા જોઈએ સમઘટકોની ચર્ચા કરીએ મિત્રો. તો સમઘટકો આ 30 એમાઇન છે. અહીંયા 10 20 30 આમાં એક જ આલ્કાઇલ સમૂહ
ની પ્રેરક અસર, અહીંયા 2 આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર, અહીંયા 3 આલ્કાઇલ સમૂહની પ્રેરક અસરને પરિણામે આમ જાઓ તો બેઝિકતા વધે છે. આ દિશામાં જાઓ તો બેઝિકતા ક્રમશઃ વધે છે, કારણ કે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે છે, પ્રેરક અસર વધે છે, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ પણ વધે છે, માટે બેઝિકતા પણ ક્રમશઃ વધે છે. હવે આ બેની તુલના કરીએ મિત્રો. આમાં એક જ આલ્કાઇલ સમૂહ છે, અહીંયા આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર વધુ છે, માટે આના કરતા અણુ ઉત્ક્રમણ બિંદુ ઊંચું હશે. યાદ રાખો તો કે બેઝિકતાનો ક્રમ અને દ્રવ્યતાનો ક્રમ ઉલટા પ્રકારનો છે. આપણે દ્રવ્યતા શીખી ગયા. દ્રવ્યતા તો દ્રવ્યતા કોની વધારે? એમોનિયાની વધારે હતી. પછી આવતી હતી 10, પછી આવતી હતી 20, પછી 3. આ જે ક્રમ હતો એ મિત્રો દ્રવ્યતાનો ક્રમ હતો, જ્યારે બેઝિકતાનો ક્રમ તેના કરતા ઉલટો થશે. આમ અહીંયા સમજાયા મુજબ એમોનિયા સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે, જ્યારે એનિલિન જે છે એ એનિલિન ના નાઇટ્રોજન એ બેન્ઝીન ચક્ર તરફ સંપદન ઘટનાને પરિણામે ચાલ્યા જાય છે, તેથી એની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ઘટી જાય છે, માટે એનિલિન છે C6H5NH2 C6H5NH2 અને આની બેઝિકતા નો ક્રમ આ રીતનો આપણને જોવા મળે. બરાબર મિત્રો ધ્યાનમાં રાખજો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું તમને આવા એના આધારે તમને એમસીક્યુ અવશ્ય પૂછે છે, એટલે તમારે જી અને નીટની અંદર આ બાબતની અવશ્ય રીતે નોંધ કરી દેવી, જેથી તમને એના એમસીક્યુ સરળતાથી આવડે ને આવડે. આમ આપણે દ્રવ્યતાનો ક્રમ અને તેને બેઝિકતાનો ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં છે, બરાબર સમજી લો. દ્રવ્યતા એ H બંધને આભારી છે. પાણી સાથે H બંધ કેટલી સંખ્યામાં બનાવે છે એને આભારી છે, જ્યારે બેઝિકતા કેટલા ઇલેક્ટ્રોન યુગ્મોનું સરળતાથી દાન કરી શકે તેની ઉપર આધારિત છે. જે પદાર્થની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધુ તે સૌથી પ્રબળ બે 30, 20, 10 NH3 અને C6H5NH2 એટલે કે એનિલિન અને બેઝિકતાનો ક્રમ મિત્રો આ પ્રકારે જોવા મળે છે. મિત્રો હવે બેઝિકતાના ક્રમની મેં ચર્ચા કરી, તો એ લુઈસ બેઝનો ગુણધર્મ ધરાવે છે અને એના આધારે વાયુ સ્વરૂપમાં બેઝિકતાનો ક્રમ 30, પછી 20, પછી 10, પછી એમોનિયા, પછી એનિલિન, યાની કે એરાઇન એમાઇનની બેઝિકતા સૌથી ઓછી છે. દ્રવ્યતા કરતા તેનો ક્રમ બદલાઈ જાય છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. હવે દ્રવ્યતાના ક્રમમાં જો એનિલિન ઉમેરવું હોય તો આ એનિલિનની પાછી દ્રવ્યતા સૌથી ઓછી, કારણ કે એમાં બેન્ઝીન ફિનાઇલ ચક્રને પરિણામે તેનો અવકાશી અવરોધ વધુ છે, માટે તેની દ્રવ્યતા એનિલિનની સૌથી ઓછી. દ્રવ્યતા પણ ઓછી, ઉત્કલન બિંદુ ગલન બિંદુ પણ ઓછું, બેઝિકતાનો ગુણધર્મ પણ ઓછો. એનું કારણ એમાં રહેલો બેન્ઝીન ચક્ર જવાબદાર છે. હવે વાયુરૂપ અવસ્થામાં બેઝિકતાના ક્રમની ચર્ચા કરી મિત્રો, પરંતુ જલીય દ્રાવણમાં પાણીમાં ઓગળ્યા પછી એની બેઝિકતાનો ક્રમ બદલાઈ જાય છે. વાયુરૂપ અવસ્થામાં જે બેઝિકતાનો ક્રમ છે એના કરતા એને પાણીમાં ઓગાળ્યા પછી એનો બેઝિકતાનો જે ક્રમ છે બદલાઈ જાય છે. એનું મુખ્ય કારણ 3 પરિબળો ભાગ ભજવે છે. મિત્રો યાદ રાખો, મેં એ નોંધ કરી છે નીટ જી માટે આ બધી બાબતો ઇમ્પોર્ટન્ટ છે. તો જલીય દ્રાવણમાં બેઝિકતાનો જે ગુણધર્મ છે એ બેઝિકતાનો ગુણધર્મ ઉપર અસર કરતા પરિબળો 3 છે. એક આલ્કાઇલ
સમૂહની પ્રેરક અસર. બીજું અવકાશી અવરોધ. આલ્કાઇલ સમૂહ હોય કે એરાઇલ સમૂહ હોય એનો અવકાશી અવરોધ પરિબળ છે. આ ઉપરાંત પાણીમાં જ્યારે એને દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે એ અણુઓ પાણી વડે આકર્ષાય છે અને એ ઘટનાને દ્રાવક યોજન ઘટના તરીકે ઓળખવામાં આવે છે. યથાર્થ એને હાઇડ્રેશન ઘટના તરીકે પણ ઓળખવામાં. 11 સાયન્સમાં બાબત આપણે શીખી ગયા છે કે પદાર્થને જ્યારે પાણીમાં નાખવામાં ઓગાળવામાં આવે ત્યારે એમાંથી ઉદ્ભવતો આયન કે પદાર્થ કે સ્પીસીસ એ પાણીના અણુ વડે આકર્ષાય છે. આમ પાણીના અણુ વડે આકર્ષવાની જે ઘટના છે એને હાઇડ્રેશન ઘટના તરીકે ઓળખવામાં આવે છે, જેને દ્રાવક યોજન તરીકે ઓળખવામાં આવે છે કે દ્રાવકમાં યોજના અનુસાર એ પાછો દ્રાવ્ય થાય છે. આવી જટિલ પ્રક્રિયાઓ છે 3, અને આવી 3 જટિલ પ્રક્રિયાઓ પૈકી આ જટિલ પ્રક્રિયા સવિશેષ હોય છે અને તેને પરિણામે વાયુરૂપ અવસ્થામાં જે બેઝિકતાનો ક્રમ છે તેના કરતા જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ બદલાઈ જાય છે. અહીંયા 1 ની બેઝિકતા વધી જાય, અહીંયા 2 3 પછી એમોનિયા ને પછી આવે એનિલિન. મિત્રો આ જે ક્રમ છે એ ક્રમ બેઝિક માધ્યમમાં અને એ ક્રમ વાયુરૂપ અવસ્થામાં અને એ જ ક્રમ જલીય દ્રાવણમાં બદલાતો નથી. બાકીનો આ જે ક્રમ છે એ ક્રમ બદલાઈ જાય છે. બરાબર સમજી લેજો મિત્રો. તેમ છતાં પણ આલ્કાઇલ સમૂહમાં મિથાઇલ સમૂહ હોય કે પછી ઇથાઇલ સમૂહ હોય, મિથાઇલ સમૂહ હોય કે પછી ઇથાઇલ સમૂહ હોય, તો એને પરિણામે પણ આ ક્રમ જળવાતો નથી મિત્રો. કારણ કે જટિલ પ્રક્રિયાઓને પરિણામે એમાઇન સંયોજનોની જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ એ થોડો અસ્તવ્યસ્ત જોવા મળે છે, અનિયમિત જોવા મળે છે. આ આપણો સામાન્ય સંબંધ છે કે વાયુરૂપ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ આ, પરંતુ જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ આ રીતે જોવા મળે. 1 ની બેઝિકતા વધુ, પછી 2 પછી 3 પછી એમોનિયાની. ઓકે મિત્રો. પરંતુ વિસ્થાપિત એમાઇન કોની વધારે હોવું જોઈએ? 1 એમાઇનની. પણ મિત્રો અહીંયા 1 એમાઇનની ઘટે છે જ્યારે 2 એમાઇનની બેઝિકતા વધે છે. આ બંનેમાં 2 એમાઇનની બેઝિકતામાં વધારો થાય છે. આમ અપેક્ષા કરતા અહીંયા મૂલ્ય બદલાઈ જાય છે, કારણ કે આ 3 પરિબળો ભાગ ભજવે છે. એટલે થોડી અનિયમિતતા છે. આ અનિયમિતતા યાદ રાખજો મિત્રો. એટલે આ એમસીક્યુ તો બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું યાદ રાખવાનું કે બંનેમાં દ્વિતીયક એમાઇનની બેઝિકતા સૌથી વધુ, ત્યાર પછી 1 મિથાઇલમાં આવે છે, ત્યાર પછી આવે છે 3 પછી આવે છે એમોનિયા. એ જ રીતે મિત્રો અહીંયા 2 વિસ્થાપિત એમાઇનની બેઝિકતા વધુ, પછી આવે છે 3 પછી આવે છે 1 પછી આવે છે NH3. એટલે કે મિથાઇલ અને ઇથાઇલની બેઝિકતા આપણને આ ક્રમ અનુસાર જોવા મળતી નથી. બંનેની 2 એમાઇન હોય તો બેઝિકતા સૌથી વધુ. ત્યાર પછી આ ક્રમ મિત્રો યાદ રાખજો. જો મિથાઇલ વિસ્થાપિત હોય તો 2 ની બેઝિકતા, પછી 1 3 અને જો ઇથાઇલ વિસ્થાપિત એમાઇન હોય તો પહેલી 2 પછી 3 પછી 1 અને પછી એમાઇન. આના માટે આ પરિબળો જે છે ભાગ ભજવે છે મિત્રો. આ 3 પરિબળોને આધારે અને બેઝિકતાના ક્રમમાં અસ્તવ્યસ્તતા આપણને જોવા મળે, અનિયમિતતા જોવા મળે. યાદ રાખવું પડે મિત્રો. આ તમારે જે એમસીક્યુમાં અવશ્ય પૂછાય જ છે, જે તમને અઘરા પડે. હવે કેબી એટલે શું? નિર્બળ બેઝનો વિયોજન અચળાંક. જેમ વિયોજન અચળાંક વધે તેમ બેઝિકતા વધે મિત્રો. એ તો આપણને સૂત્ર ખબર જ છે, કારણ કે કેબી બરાબર શું છે? OH નો વર્ગ અપોન CO. આ OH એ બેઝિકતાનો ગુણધર્મ બતાવે છે. OH આયનની સાંદ્રતા વધે, Kb વધે, બેઝિકતા વધે.
પરંતુ PKB ઇઝ ઇક્વલ ટુ માઇનસ log KB. એટલે PKB નું મૂલ્ય વધે તો બેઝિકતા ઘટે છે મિત્રો. આમ PKB અને KB એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આવું ટૂંકમાં યાદ રાખો તો પણ સરળતાથી આવડે. એટલે વાયુ સ્વરૂપમાં જો તમે આમ જાઓ તો KB વધે છે. મારી ભૂલ થઈ મિત્રો. આ દિશામાં જાઓ બેઝિકતા ઘટે છે એટલે KB ઘટે, જ્યારે PKB વધે. એટલે યાદ રાખજો કે એનિલિનના PKB નું મૂલ્ય સૌથી વધુ છે. MCQ પૂછાઈ ગયેલો છે. જ્યારે જલીય દ્રાવણમાં તમે આ દિશામાં જાઓ તો KB ઘટે, તો પછી PKB વધે. સરળ મુદ્દો છે. એટલે બેઝિકતાના આધારે તમને અવશ્ય MCQ પૂછે. આપણા અભ્યાસક્રમમાં, આપણા પાઠ્યપુસ્તકમાં બેઝિકતા માટે ઘણા બધા MCQ આપેલા છે. આપણે એક MCQ ની ચર્ચા કરીએ મિત્રો. અહીંયા પેજ નંબર 400, કોયડો 13.14. એનો A લઈશું આપણે C6H5NH2. B તરીકે લઈશું C2H5NH2. C તરીકે લઈએ C2H5 twice NH અને D તરીકે લઈએ NH3. સમજો મિત્રો, આ ચાર પદાર્થો છે. એ પદાર્થોની બેઝિકતાનો ઉતરતો ક્રમ ગોઠવવાનો છે. બેઝિકતાનો ઉતરતો ક્રમ સરળ છે મિત્રો. આ જે છે એ એનિલિન છે, એરોમેટિક એમાઇન છે. એરોમેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનની બેઝિકતા સૌથી ઓછી હશે મિત્રો. એ આ એનિલિન છે, એરોમેટિક એમાઇન છે, બેઝિકતા સૌથી ઓછી. પછી આવે એમોનિયા, એટલે સૌથી ઓછી બેઝિકતા એની હશે. એ કરતા પછી ડી ની બેઝિકતા વધુ હશે. હવે આ બે આયા, આ ઇથાઇલ વ્યુત્પન્ન છે મિત્રો. ઇથાઇલ એમોનિયા છે અને અગાઉ હમણાં જ સમજાવ્યા મુજબ 2 હોય, આ 2 એમાઇન છે તેની બેઝિકતા સૌથી વધુ. આ 2 એમાઇન છે મિત્રો અને આ 10 છે, એટલે એની બેઝિકતા C કરતા B ની ઓછી. એટલે આપણી પાસે CBDC આ જવાબ આવે મિત્રો. સરળ છે, તમે સરળતાથી આ MCQ સોલ્વ કરી શકો. આવા જ MCQ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. પેજ નંબર 408. પેજ નંબર 408, પ્રશ્ન નંબર 13.14. એમાં આવા MCQ પુષ્કળ મુજબ અને વધારે આપેલા છે મિત્રો, અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફોર નીટ જી. મિત્રો એ નીટ જી માટે વધારે અગત્યના છે મિત્રો, એટલે તૈયાર કરજો ને કરજો. હવે બેઝિકતાનો ક્રમ પૂછ્યો છે તો KB નો ક્રમ પણ આપણને આવડે, KB નો ક્રમ પણ આવડે. આમ જાઓ તો KB ઘટે, તો પછી PKB પૂછે તો આવડે, તો PKB વધે. સમજી લો મિત્રો. આમ દરેક MCQ આ જ પ્રકારના આપેલા છે મિત્રો, એટલે તમે આ સ્વપ્રયત્ન તમે કરજો. અગત્યનું છે, તમારે મહત્વનું છે.
આમ સ્વપ્રયત્ને તમે આ બધા MCQ સોલ્વ કરજો. આજે જે મેં ચલાવ્યું એના ઉપર જ આધારિત છે અને એમાંથી તમને એક પ્રશ્ન નીટ અને જીમાં અવશ્ય પૂછાશે. ઓકે મિત્રો, તો મેં આજે તમને અગત્યના નીટ જીના પ્રશ્નોની મેં ચર્ચા કરી.